નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે વાત કરવાના છે. થોડા દિવસો પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. એની અંદર જે પણ શિક્ષકો છે અને જે પણ ભવિષ્યની અંદર શિક્ષકો બનશે એમના માટે ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત કરવામાં આવી હતી. તો આ નિર્ણયનો જે છે એ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. એના વિશે આપણે વાત કરીશું. અને એના પછી જે અત્યારે ટેટ 1 પરીક્ષા યોજાય છે એની અંદર તમને પેપર માટે 90 મિનિટનો સમય જે છે એ આપવામાં આવે છે. એના બદલે હવે તમને 120 મિનિટનો સમય આપવામાં આવી શકે છે એના વિશે. અને ધોરણ 1 થી 8ની અંદર શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા ફરજિયાત છે કે નહીં એના વિશેની જે ખૂબ જ અગત્યની માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા અંગે મોટા સમાચાર. ટેટ પરીક્ષા ફરજિયાત નથી. ટેટ 1 પરીક્ષામાં 90ના બદલે જે છે એ 120 મિનિટ આપવામાં આવશે. અને ધોરણ 1 થી 8ની અંદર શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા ફરજિયાત છે કે નહીં, જે આ તમારા જે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે એ આપણે એક પછી એક જે છે એ જોવાના જ છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો પ્રમાણે શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવતા ભભૂકતો રોષ. શાળાઓમાં ધોરણ 8 સુધી ભણાવતા તમામ સેવારત શિક્ષકો માટે ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત કરી દેવામાં આવી છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. એની અંદર જે પણ શિક્ષકો ઓલરેડી અત્યારે શિક્ષક છે એમના માટે અને જે પણ શિક્ષકો ધોરણ 1 થી 8ની અંદર ભવિષ્યમાં શિક્ષક બનશે એમના માટે જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવેલી છે. તો હા, ધોરણ 1 થી 8ની અંદર શિક્ષક બનવા માટે ટેટ પરીક્ષા જે છે એ ફરજિયાત છે. અને એના કારણથી લાખો જે છે એ શિક્ષકોની નોકરી જે છે એ અત્યારે સંકટમાં મુકાઈ ગઈ છે. કારણ કે જે પણ શિક્ષકો 2010 પહેલાં નોકરી લાગેલા છે એમણે જે છે એ ટેટ કે ટાટ પરીક્ષા જે છે એ પાસ કરેલી નથી. અને એનાથી જે છે એ દેશભરના લાખો શિક્ષકોની સેવા, સુરક્ષા અને રોજગાર જે છે એ સંકટમાં મુકાશે. જ્યારે આ કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલતો હતો ત્યારે જે છે એ નિર્ણય જે છે એ શિક્ષકોના વિરુદ્ધની અંદર આવ્યો હતો. અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે ધોરણ 1 થી 8ની અંદર બાળકોને ભણાવવા માટે જે પણ શિક્ષકો ઓલરેડી નોકરી કરે છે એમના માટે અને જે પણ ભવિષ્યની અંદર શિક્ષક બનશે એમના માટે જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત છે. તો એના કારણે જે છે તમે જોઈ શકો છો 20 લાખથી વધુ જે છે એ શિક્ષકો આનાથી જે છે એ પ્રભાવિત થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અને એના કારણે જે છે એ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને તમે અહીંયા આગળ પણ જોઈ શકો છો ટેટ અંગે સુપ્રીમના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા 15મીએ દેશના તમામ કલેક્ટરને જે છે એ આવેદન આપવામાં આવશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જે છે એ વિનંતી કરવામાં આવી રહી છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ધોરણ 1 થી 8ની અંદર આ ફરજિયાત જે છે એ ટેટ પરીક્ષાનો નિર્ણય લાવે છે એનાથી દેશના 20 લાખથી પણ વધારે શિક્ષકો જે છે એમને અસર થવાની સંભાવના છે. તો એના કારણે તમે જે છે એ વચ્ચે આવો અને આ નિર્ણય જે છે એ એને રોકવામાં આવે. તો અત્યારની કક્ષાએ સુપ્રીમ કોર્ટનો જે પણ આદેશ છે એ યથાવત છે. ધોરણ 1 થી 8ની અંદર જે પણ શિક્ષકો છે ઓલરેડી અત્યારે નોકરી કર્યા છે એમના માટે અને જે ભવિષ્યની અંદર શિક્ષક બનશે એમના માટે જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત છે. હવે આપણે વાત કરીએ કે ટેટ 1 પરીક્ષાની અંદર જે તમને અત્યાર સુધી 90 મિનિટ આપવામાં આવતી હતી એને જે છે એ 120 મિનિટ કરવા અંગે. તો એના માટે તમે જોઈ શકો છો ટેટ 1 ઉમેદવારોએ સચિવાલય ખાતે રજૂઆત કરી હતી કે ટેટ 1 પરીક્ષા માટે 90 મિનિટ નહીં પરંતુ 120 મિનિટનો સમય જે છે એ આપવો જોઈએ. તો ઉમેદવારોની લાંબા સમયથી માંગણી હતી કે ટેટ 1 પરીક્ષા જે યોજવામાં આવે છે એના માટે 90 મિનિટ નહીં પરંતુ 120 મિનિટનો સમય જે છે એ ઉમેદવારોને આપવામાં આવે. ઉમેદવારોની આ માંગ સ્વીકારવામાં આવે તો ભવિષ્યમાં પરીક્ષા માટે આપણને વધુ સમય મળશે, જેથી સારો સ્કોર બનાવી આગળ વધવાની તક મળે. કારણ કે 90 મિનિટની અંદર જે છે એ પેપર સરખી રીતે પૂરું થતું ન હતું. તો એટલા માટે ઉમેદવારોની એવી માગણી હતી કે એમને 90ના બદલે 120 મિનિટનો સમય જે છે એ આપવામાં આવે. અને આ અંગે જે છે તમે જોઈ શકો છો હિરણભાઈએ અપડેટ આપતા જણાવ્યું છે એ પ્રમાણે ટેટ 1 પરીક્ષા સમય વધારે આપવા માટેની વિચારણા. હાલની 90 મિનિટ સામે 120 મિનિટ થવાની સંભાવના. તો ટેટ 1 પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ટેટ 1 જે નવી પરીક્ષા આવવાની છે, નવી પરીક્ષા ટૂંક જ સમયની અંદર આવવાની છે. ટૂંક જ સમયની અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નવી ટેટ 1 પરીક્ષા માટેનું જે છે એ જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે. ટેટ 1 પરીક્ષાની અંદર અત્યારે જે 90 મિનિટ આપવામાં આવે છે એના સામે 120 મિનિટ થવાની જે છે એ સંભાવના. તો જે આ નવું નોટિફિકેશન આવશે એની અંદર તમને 120 મિનિટવાળું જે છે એ નોટિફિકેશન જોવા મળશે. સિલેબસની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થાય છે કે નહીં એ આપણને જ્યારે જાહેરાતનામું આવશે ત્યારે જ ખબર પડશે. અને ટૂંક જ સમયની અંદર આ અપડેટ આવવાની છે. તો આવી તમામ અપડેટ ભવિષ્યની અંદર પણ મેળવવા માટે ચેનલને તમે જે છે એ સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે તમામ શિક્ષકોએ
શિક્ષકો માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ ટેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે એના વિશે, સાથે સાથે ટેટ 1ની જે નવી પરીક્ષા યોજવામાં આવનાર છે એની અંદર તમને વધારે સમય મળવાપાત્ર થશે એ સમાચાર વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.